ચાલો હવે આપણે સમજવાનું છે સમાન ધર્મી શ્રેણી. શું સમજવાનું છે? સમાન ધર્મી શ્રેણી. તો પહેલા આપણે આલ્કેન થી શરૂઆત કરીએ. આલ્કેન. તો આલ્કેનમાં કોણ આવે? મિથેન, CH4, ઇથેન, C2H6, પ્રોપેન, C3H8, બ્યુટેન, C4H10. બસ આપણા આટલા ઉદાહરણો ઇનફ છે સમજવા માટે. હવે પહેલા આપણે લખીએ મિથેનનું બંધારણીય સૂત્ર. મિથેનનું બંધારણીય સૂત્ર તમને આવડે જ છે બાળકો. CH4 આ રીતે લખાય. જો ખાસ ધ્યાન રાખશું બાળકો. મિથેન પછી આપણે બાજુમાં લખશું ઇથેનનું બંધારણીય સૂત્ર. ઇથેનમાં કાર્બન કેટલા બાળકો? 2 કાર્બન અને 6 હાઇડ્રોજન. કેટલા હાઇડ્રોજન? 6. જો ખાસ સમજવાનું છે બાળકો, સમાન ધર્મી શ્રેણી કોને કહેવાય? તો અહીંયા હવે આપણે લખીએ પ્રોપેન, C3H8. આથી ક્યાં 8 કાર્બન બાળકો? 8 હાઇડ્રોજન, સોરી. તો હવે અહીંયા જોયું આપણે કે અહીંયા ખાસ જુઓ, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 4. અહીંયા કેટલા છે? 6. કાર્બન 2 છે અને હાઇડ્રોજન 6 છે. એટલે હું આના ઉપર રાઉન્ડ કરું, જોઈ લેજો બાળકો. તો આ તફાવત છે. મિથેન અને ઇથેનનો તફાવત કેટલો છે? તો કે CH2 જેટલો. કેટલો તફાવત છે? CH2 જેટલો. એવી જ રીતે ઇથેન અને પ્રોપેનમાં તફાવત કેટલો છે? CH2 જેટલો. આ બંનેમાં તફાવત કેટલો છે? CH2 જેટલો. 1 કાર્બન અને 2 હાઇડ્રોજનનો ફેર છે. 1 કાર્બન અને 2 હાઇડ્રોજન. ત્યારબાદ આપણે બ્યુટેન લઈએ. 4 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન બ્યુટેનની વાત કરીએ તો બ્યુટેન અને પ્રોપેન વચ્ચે પણ કેટલા કાર્બનનો? 1 કાર્બન અને કેટલા હાઇડ્રોજનનો તફાવત છે? તો કે 2 હાઇડ્રોજનનો તફાવત છે. એટલે એ તફાવત પણ કેટલો થયો? CH2. એટલે કે આપણે જોઈએ કે જેમ આલ્કેનમાં આપણે ક્રમશઃ આગળ વધતા જઈએ તેમ કેટલો વધારો થતો જાય છે? તેના બંધારણીય સૂત્ર કે આણ્વિય સૂત્રમાં CH2 જેટલો વધારો થાય છે. કેટલો વધારો થાય છે? CH2 જેટલો. એટલે કે આ જે આલ્કેન શ્રેણી છે તેમાં દરેક તત્વ વચ્ચે CH2 જેટલો તફાવત છે. હવે કાર્બનનું પરમાણ્વીય દળ તમે જુઓ તો 12 છે અને હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 છે, પણ અહીંયા 2 હાઇડ્રોજન છે એટલે 2. એટલે કુલ આણ્વીય દળનો તફાવત કેટલો થશે? તો કે 14 U જેટલો. કેટલો તફાવત થાય? 14 U જેટલો. આથી આલ્કેનની ચર્ચા. આલ્કેન. હવે એવી જ રીતે આલ્કેનમાં જોઈએ. આલ્કીનમાં તો આલ્કીનમાં પણ સેમ એવું જ થશે બાળકો. આલ્કીન શ્રેણી આપણે લખીએ આલ્કીન. આલ્કીન શ્રેણીમાં ક્યાંથી શરૂઆત થશે? તો કે ઇથીનથી. ક્યાંથી શરૂઆત થશે? ઇથીન. જો ખાસ બાળકો ધ્યાન રાખશું. ઇથીન CH2 ડબલ બોન્ડ CH2. ત્યારબાદ આવશે પ્રોપીન. શું આવશે? પ્રોપીન. હવે હું થોડીક વાર માટે એ જ તમને કહી દઉં કે તમને આ શ્રેણી લખતા આવડે જ છે. એટલે હું નામ કે કંઈ દર્શાવતો નથી. તો હવે જુઓ, આ બંનેમાં તફાવત કેટલો છે? અને સેમ એવી જ રીતે આપણે લખીએ બ્યુટીન. શું લખશું? બ્યુટેન. તો બ્યુટીનમાં પણ તફાવત CH2 જેટલો જ રહેશે. કેટલો તફાવત રહેશે? તો કે CH2 જેટલો. જોઈ લઈએ આપણે. જો આ રચના અને આ રચનામાં ફેર ક્યાં પડ્યો? તો કે CH2. આ રચના અને આ રચનામાં વધારાનું કોણ છે? તો કે CH2. એટલે કે આલ્કેન શ્રેણીમાં પણ પ્રત્યેક સંયોજનના ક્રમશઃ કેટલો વધારો થતો જાય છે? CH2 જેટલો વધારો થાય છે. તો આણ્વીય દળમાં કેટલો વધારો થાય? 14 ઉપરથી નીચે તરફ આવીએ તો CH2 જેટલો વધારો થાય આણ્વીય દળમાં
14U જેટલો વધારો થયો. આવી જેટલી પણ શ્રેણી છે એ બધી જ શ્રેણીને આપણે શું કહેશું? તો કે સમાનધર્મી શ્રેણી કહીએ છીએ. હવે આપણે પ્રશ્ન ભણીએ. સમાનધર્મી શ્રેણી એટલે શું? તેની લાક્ષણિકતાઓ જણાવો. તો પહેલા આપણે સમાનધર્મી શ્રેણીની વ્યાખ્યા જોઈ લઈએ કે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાનધર્મી શ્રેણી કહેવાય છે. આલ્કીન, આલ્કેન, આલ્કાઇનમાં કેટલો તફાવત છે? તો કે CH2 એટલે કે સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ CH2 જેટલો ફેર પડે છે. તેની લાક્ષણિકતાઓ જોઈએ તો કે સમાનધર્મી શ્રેણીમાં દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્ર વડે દર્શાવી શકાય છે. જેમ કે આલ્કેન શ્રેણીના દરેક સભ્યોનું સૂત્ર કયું થાય? તો કે CnH2n+2. શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્ર વચ્ચે કેટલો તફાવત છે? CH2 જેટલો. શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્ર વચ્ચે કેટલો તફાવત છે બાળકો? CH2 જેટલો તફાવત છે. આ CH2 તફાવત છે એને કારણે આણ્વીય દળનો તફાવત કેટલો જોવા મળે છે? 14U જેટલો. શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પૂર્વક અથવા તો પ્રત્યય લાગે છે. જેમ કે આલ્કેન હોય તો આપણે શું લગાડીએ છીએ? એન પ્રત્યય લગાડીએ છીએ. આલ્કીન હોય તો આપણે કયો પ્રત્યય લગાડીએ છીએ? ઇન પ્રત્યય લગાડીએ છીએ. આલ્કાઇન હોય તો આઈન પ્રત્યય લગાડીએ છીએ. ક્લિયર બાળકો? આ થઈ સમાનધર્મી શ્રેણીની ચર્ચામાં નામકરણની વાત. જો શ્રેણીના દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ પણ કેવી હોય છે? સમાન હોય છે. કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે છે તેમ ભૌતિક ગુણધર્મમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. તેનું ઉદાહરણ લઈએ. પ્રથમ 4 હાઇડ્રોકાર્બન લઈએ. આલ્કેન, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પછી પેન્ટેન, હેક્ઝેન એ છે વાયુ અને પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જેમ તમે ઊંચા આલ્કેનમાં જતા જશો તેમ ગુણધર્મમાં પણ તમને શું જોવા મળશે? પરિવર્તન જોવા મળશે. સાથે સાથે આણ્વીય દળ વધવાથી ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પણ વધે છે. અન્ય ભૌતિક ગુણધર્મ જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે. પરંતુ રાસાયણિક ગુણધર્મ એક સમાન જળવાઈ રહે છે. ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થશે પણ રાસાયણિક ગુણધર્મમાં ફેરફાર થશે નહીં. હવે જો કાર્બન સંયોજનોનું નામકરણ કરવાની પદ્ધતિ. તો કાર્બન સંયોજનોનું નામકરણ આપણે 1 થી 10 હાઇડ્રોકાર્બનને ઓળખીએ છીએ. આપેલ સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરી, આ શબ્દને ખાસ પકડજો, કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરી સંયોજનોનું આલ્કેન મૂળ નામ નક્કી કરાય છે. જેમ કે કાર્બન પરમાણુની સંખ્યા 1 હોય તો મિથેન, 2 હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન, 4 હોય તો બ્યુટેન, 5 હોય તો પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નેનેન. ક્લિયર બાળકો? હવે ત્યારબાદ હજી આપણને એ જ પ્રશ્નમાં કીધું છે કે ક્રિયાશીલ સમૂહની હાજરીના આધારે નામ. તો પહેલો ક્રિયાશીલ સમૂહ છે હેલોજન. કયો સમૂહ છે? હેલોજન. તો હેલોજન સમૂહમાં જો ક્લોરીન જોડાયેલો હોય તો નામની આગળ ક્લોરો લાગે. બ્રોમિન જોડાયેલો હોય તો બ્રોમો લાગે. એને આપણે સવિસ્તાર અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. જોઈએ બાળકો, જો હેલોજન સમૂહની આપણે ચર્ચા કરીએ, હેલોજન સમૂહ, તો હેલોજન સમૂહમાં કોણ આવે? તો કે કાં તો ક્લોરો આવે, કાં તો બ્રોમિન આવે એટલે બ્રોમો આવે, અને કાં તો આયોડિન એટલે આયોડો આવે. હવે નામકરણની વાત કરીએ તો જો ક્લોરીન જોડાયેલો હોય, શું જોડાયેલું હોય? ક્લોરીન. હવે ખાસ કાળજી રાખશું બાળકો અહીંયા કે કાર્બન પાસે એક પણ દ્વિબંધ કે ત્રિબંધ નથી એટલે આલ્કેન છે. કયો છે? આલ્કેન. અને એમાં ક્લોરીન જોડાયેલો છે. શું જોડાયેલું છે? ક્લોરીન. તો આનું નામ થશે ક્લોરો.
હવે કાર્બન કેટલા છે? એક, તો શું આવશે? મિથેન. આનું બીજું નામ આપણે જોઈએ તો આનું નામ તમને આવડે છે બાળકો? મિથાઇલ. મિથાઇલ પાછળ લાગી ગયું ક્લોરીન એટલે ક્લોરાઇડ. બે નામ યાદ રાખવાના છે. એવી જ રીતે જો બે કાર્બન હોય, બે કાર્બન અને ક્લોરીન જોડાયેલો હોય તો એનું નામ થશે ક્લોરોઇથેન. શું નામ થશે? ક્લોરોઇથેન. અથવા બીજું નામ શું થશે? તો કે ઇથાઇલ ક્લોરાઇડ. ઇથાઇલ ક્લોરાઇડ. હવે માની લઈએ કે CH3Cl ની બદલે Br છે. અહીંયા Cl ની બદલે શું છે? Br. તો આનું નામ થશે બ્રોમોમિથેન. બ્રોમોમિથેન. અથવા એનું બીજું નામ થાય મિથાઇલ બ્રોમાઇડ. એવી જ રીતે C2H5Br. C2H5Br. એટલે કે અહીંયા ક્લોરીનની બદલે બ્રોમિન જોડાયેલું હોય તો બ્રોમોઇથેન અથવા ઇથાઇલ બ્રોમાઇડ. ઇથાઇલ બ્રોમાઇડ. ક્લિયર બાળકો? આ થઈ હેલોજનની વાત. જો આયોડિન જોડાયેલો હોય, CH3I હોય તો આયોડોમિથેન. આયોડોમિથેન અથવા મિથાઇલ આયોડાઇડ. આયોડાઇડ. ક્લિયર બાળકો? આટલું ક્લિયર થઈ ગયું. ત્યારબાદ હવે આપણે જોઈએ હેલોજન સમૂહ પછી ઓક્સિજન વાળો પહેલો સમૂહ આલ્કોહોલ. આલ્કોહોલ OH. તો અહીંયા જોઈ લઈએ OH જોડાયેલો હોય, હાઇડ્રોજન જોડાયેલો હોય તો નામ શું છે? તો કે મિથેન નામ છે. શું છે? મિથેન. આ મિથેન નામની પાછળ આવતો N પ્રત્યય દૂર કરી, આ N પ્રત્યય શું કરવાનું? દૂર કરવાનું, એને બાદ કરવાનો અને કયો પ્રત્યય જોડી દેવાનો? તો કે ઓલ. કયો પ્રત્યય જોડવાનો? ઓલ. આનું નામ થઈ જશે મિથેનોલ. મિથેનોલ. અથવા એનું બીજું નામ છે મિથાઇલ આલ્કોહોલ. મિથાઇલ આલ્કોહોલ. ક્લિયર બાળકો? હવે ઇથેનની આપણે ચર્ચા કરીએ. સાથે સાથે બીજું પણ અત્યારે હું કહી દઈશ તમને, જેથી કરીને આગળ જતા તમને કોઈ પ્રશ્ન આવે નહીં. તો આનું નામ થાય ઇથેનોલ. ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ. ક્લિયર બાળકો? આ થઈ કે નહીં વાત? તો કે OH સમૂહ. જોઈએ 3 કાર્બન હોય તો શું થશે? તો કે પ્રોપેન. કાર્બન કેટલા છે? 3 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન કોણ? તો કે પ્રોપેન. પ્રોપેનમાંથી N દૂર કરી અને ઓલ લગાડી તો પ્રોપેનોલ. પ્રોપેનોલ. આ બધી જ જગ્યાએ શું છે બાળકો? તો કે હાઇડ્રોજન છે. હવે તો એ તમે સમજી જાઓ ને બાળકો? સરળતાથી તમને સમજાઈ જવું જોઈએ. હવે બાળકો ખાસ આ કયું પૂરું થયું? તો કે આલ્કોહોલ. કયું પૂરું થયું? આલ્કોહોલ. હવે આવે છે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ. કોણ આવે છે? આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડમાં N પ્રત્યય દૂર કરી, N પ્રત્યય દૂર કરી અને આલ પ્રત્યય લગાડવાનો. કયો પ્રત્યય લગાડવાનો? આલ. ઓલ નહીં હો, આલ. ઓલ એકવાર આપણે લગાડી દીધો. તો જોઈએ, ખાસ જોવું, ખાસ સમજવાનું છે બાળકો. આલ્ડીહાઇડનું આપણી પાસે જે બંધારણીય સૂત્ર કંઈક આવું છે, યાદ છે? તો એની આગળ જો
ખાસ અહીંયા સમજવાનું છે, પછી કહેતા નહીં. ખાસ હો બાળકો. જુઓ અહીંયા કાર્બન છે કેટલા છે, તો કે કાર્બન 2 છે. કાર્બન કેવું છે, કેટલા છે, 2 છે. કાર્બન કેટલા છે, 2. ખાસ સમજો, કાર્બન 2 હોય તો 2 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન કોણ, તો કે ઇથેન. ઇથેન કેવો હાઇડ્રોકાર્બન, ઇથેન. આપણે લીધો છે અહીંયા જો ઇથેન, એક જ કાર્બન લીધો, મિથેન લીધો છે, પણ અહીંયા થાય છે ઇથેન, કાં તો કે કાર્બન 2 થઈ ગયા. ઇથેનના એન પ્રત્યે દૂર કરી અને આલ લગાડીએ એટલે શું થાય, ઇથેનાલ. શું થાય, ઇથેનાલ. ત્યારબાદ છે, ખાસ જુઓ, આ વાત છે, આટલો ભાગ છે એ આલ્ડીહાઇડનો ભાગ છે, ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડનું છે. આ ભાગ આવી ગયો ઇથાઇલ. શું જોડી દીધું, ઇથાઇલ. ક્લિયર. તો કાર્બન કેટલા થયા, 1 2 3. તો 3 કાર્બન ધરાવતો આલ્કેન પ્રોપેન. પ્રોપેનમાંથી એન દૂર કરી અને આ લગાડીએ એટલે પ્રોપેનાલ. પ્રોપેનાલ. હવે એક મહત્વનું અને અપવાદ સંયોજન છે, જો ખાસ ધ્યાન રાખજો. અપવાદ કે અહીંયા હાઇડ્રોકાર્બન ન જોડાતા માત્ર હાઇડ્રોજન જોડાય. શું જોડાય છે, હાઇડ્રોજન. તો કાર્બન કેટલા છે, 1 કાર્બન. કેટલા કાર્બન છે, 1. 1 કાર્બન ધરાવતો આલ્કેન તો કે મિથેન. તો આનું નામ થાય મિથેનાલ. શું નામ થાય, મિથેનાલ. આનું બીજું નામ છે ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ. આ યાદ રાખજો, આ અપવાદ છે. અને સાદી ભાષામાં આમ લખાય HCHO. HCHO. ક્લિયર. આને કેવી રીતે લખાય, તો કે C2H5CHO. આને કેવી રીતે લખાય, તો કે CH3CHO. નામ આપવામાં કાર્બનની સંખ્યા ગણવાની છે, અને કાર્બનની જેટલી સંખ્યા હોય આપણી પાસે એને અનુલક્ષીને, કાર્બનની જેટલી સંખ્યા હોય એને અનુલક્ષીને આલ્કેનનું નામ ગોતવાનું. એ આલ્કેનના નામમાંથી એન પ્રત્યે દૂર કરી અને આલ પ્રત્યે લગાડી લેવાનું. ક્લિયર બાળકો. આથી આલ્ડીહાઇડની ચર્ચા. હવે આવે છે કીટોન. કીટોન. કીટોન સમૂહમાં એન પ્રત્યે દૂર કરી, એન પ્રત્યે દૂર કરી અને ઓન લગાડવાનું. ઓન. શું લગાડવાનું, ઓન. પણ પહેલા તો ફરીથી આપણે કીટોનને સમજી લઈએ. તો કીટોન આપણી પાસે કંઈક આવો છે, C∪O ને R'. તો પહેલા આપણે મિથાઇલ લઈએ. શું લેશું, મિથાઇલ. C∪O. આ તરફ પણ આપણે મિથાઇલ જ લેશું. સમજૂતી છે બાળકો. તો આ સૌથી સરળ સ્વરૂપ છે, નાનામાં નાનું સ્વરૂપ છે. એમાં કાર્બન કેટલા છે, 3. 3 કાર્બન ધરાવતો આલ્કેન કોણ, તો કે પ્રોપેન. આ પ્રોપેનમાંથી એન દૂર કરી અને ઓન લગાડીએ એટલે આનું નામ થાય પ્રોપેનોન. પ્રોપેનોન. આનું બીજું નામ છે એસીટોન. એસીટોન. અને કેવી રીતે લખશું આપણે બાળકો, તો કે CH3CO CH3 CH3CO CH3. ક્લિયર. હવે ત્યારબાદ જો ખાસ સમજો, નામકરણની વાત ચાલે છે અત્યારે, એટલે નામ તમને પરફેક્ટ રીતે સમજાઈ જવા જોઈએ. સૌથી સરળ સ્વરૂપ કયું કીટોનનું, તો કે પ્રોપેન. હવે જુઓ, ત્યારબાદ જોઈએ આપણે 1 2 3 4. 4 કાર્બન વાળો કોણ આવે, તો કે બ્યુટેન. બ્યુટેનમાં એન પ્રત્યે દૂર કરી અને ઓન લગાડો એટલે શું થાય, બ્યુટેનોન. શું થાય, બ્યુટેનોન. ક્લિયર બાળકો. ખાસ તમારે આ સમજવાનું છે. હવે ભણવાનું છે આપણે કાર્બોક્સિલિક એસિડ સમૂહ. કાર્બોક્સિલિક એસિડ.
એનું આપણે સૂત્ર શું લખીએ છીએ બાળકો? કે COOH અથવા COOH. હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો બાળકો, તો એક કાર્બન હું અહીંયા લગાડું એટલે કે મિથાઇલ સમૂહ અહીંયા જોડું, મિથાઇલ. ક્લિયર? અને અહીંયા આપણે આમ જોડીએ. તો હવે ખાસ જુઓ, કાર્બોક્સિલિક એસિડમાં આલ્કેનનો જે N પ્રત્યય છે એને દૂર કરી દેવાનો અને શું લગાડવાનું? તો કે ઓઇક એસિડ લગાડવાનું. ઓઇક એસિડ. આખું નામ. જે કઈ હાઇડ્રોકાર્બનમાં કાર્બનની સંખ્યા થઈ, તો અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે બાળકો? 2. 2 કાર્બન ધરાવતો આલ્કેન કોણ? તો કે ઇથેન. ઇથેનમાંથી N દૂર કરી અને ઓઇક લગાડીએ તો શું થાય? ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. એને આપણે સરળ ભાષામાં લખીએ તો શું લખે? તો કે CH3COOH. અને આની તમને ખબર છે, આનું બીજું નામ શું છે? તો કે એસિટિક એસિડ. એસિટિક એસિડ. હવે ત્યારબાદ ઇથાઇલ જોડીએ. ઇથાઇલ જોડીએ તો શું થાય છે જોઈએ. તો કાર્બન કેટલા થયા? 3 કાર્બન થયા. 3 કાર્બન થાય તો એનું નામકરણ પ્રોપેન થાય. પ્રોપેનમાંનો N દૂર કરી અને ઓઇક એસિડ લગાડીએ એટલે પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ. હવે આમાં પણ એક અપવાદ છે. આમાં પણ કોણ છે? અપવાદ. કે જેમાં હાઇડ્રોકાર્બન જોડાતો નથી, પણ હાઇડ્રોજન જ જોડાય છે ખાલી. HC. જો ખાસ ધ્યાન રાખજો, એટલે આને તમે લખશો HCOOH. આનું નામ થાય મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ. અથવા આનું બીજું નામ થાય બાળકો ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ. ક્લિયર બાળકો? આ થઈ નામકરણની ચર્ચા. જો હેલોજન સમૂહ માટે શું કીધું છે? તો કે ક્લોરો અથવા તો બ્રોમો અથવા તો આયોડો લાગે. ક્લોરોપ્રોપેન, બ્રોમોપ્રોપેન. આપણે આગળ પણ સમજી લીધું. આલ્કોહોલમાં કયો પ્રત્યય લાગે? ઓલ પ્રત્યય લાગે. આલ્ડીહાઇડમાં આલ પ્રત્યય લાગે. કીટોનમાં ઓન પ્રત્યય લાગે. કાર્બોક્સિલિક એસિડમાં ઓઇક એસિડ પ્રત્યય લાગે અને આલ્કીનમાં અને આલ્કાઇનમાં ઇન અને આઇન પ્રત્યય લાગે. આ બધું જ આપણે હવે ભણી લીધું છે. હવે ત્યારબાદનો જે મુદ્દો છે તે બંધારણીય સમઘટકોનો છે. બંધારણીય સમઘટકો એટલે શું? ઉદાહરણ આપો. તો કે જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન હોય. આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહેવાય છે. એનું એક ઉદાહરણ આપેલું છે બ્યુટેન અને આઇસોબ્યુટેન. જુઓ બાળકો, આપણે શાખીય શૃંખલામાં જોયું હતું, આ બંનેના આણ્વીય સૂત્ર સમાન છે પણ બંધારણીય સૂત્ર અલગ અલગ છે. એવું જ બીજું આપણે ઉદાહરણ લીધું હતું પેન્ટેનનું. યાદ છે બાળકો? પેન્ટેન. પેન્ટેનનું સૂત્ર થાય C5H12. હવે સામાન્ય પેન્ટેન આપણે આ રીતે લખીએ છીએ. જોજો બાળકો, ખાસ ધ્યાન દેશો કે જેથી કરીને તમને બંધારણીય સમઘટકોમાં સમજ પડવા માંડે. બંધારણીય એટલે બંધારણની દ્રષ્ટિએ ખાસ ધ્યાન રાખશું. બંધારણ જેના કેવા છે? અલગ અલગ છે પરંતુ સૂત્ર સમાન છે. C5H12. આ થયું આપણું પેન્ટેન. હવે બીજું આપણે આઇસોપેન્ટેન દર્શાવીએ. કયું દર્શાવશું? આઇસોપેન્ટેન. તો તમને યાદ જ છે બાળકો, તમને યાદ કરાવવાની જરૂર નથી. આઇસોપેન્ટેનમાં કંઈક આપણે આવું લખેલું હતું. બીજું તમારા માટેનું બંધારણીય સમઘટકોનું ઉદાહરણ છે. તમે જોશો કે હાઇડ્રોજનની સંખ્યા કે કાર્બનની સંખ્યા છે એ બદલાતી
નથી. જુઓ કેટલા કાર્બન છે તો કે 5, આમાં પણ 5 કાર્બન. હાઇડ્રોજન કેટલા છે 12, તો અહીંયા તો 12 છે જ. અહીંયા આપણે 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 4 12 હાઇડ્રોજન. આવું જ આપણે બીજું પેન્ટેનનું લીધું હતું. પેન્ટેનનું નામકરણ પણ તમને સમજાવેલું હતું. એ જ શાખીય શૃંખલામાં જે થાય એ જ શું છે તો કે બંધારણીય સમઘટકો છે. એટલે તમને કોઈ પણ બ્યુટેન હોય, પેન્ટેન હોય, હેક્ઝેન હોય, હેપ્ટેન હોય, એના કોઈ પણના બંધારણીય સમઘટકો પૂછે તો તમને લખતા આવડવા જોઈએ. અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો ખાસ આ છેલ્લેનો CH2 છે એ ઉપાડી લેવાનો, એટલે હાઇડ્રોજન અહીંયા આવી જશે. જો આ થઈ ગયું તૈયાર. ક્લિયર બાળકો? હવે આ જગ્યાની પહેલાના કાર્બન પાસે CH2 અહીંયા મૂકી દેવાના. CH2 મૂકી દીધા, હાઇડ્રોજનને નીચે જવા દીધો. જો આ થઈ ગયો બંધારણીય સમઘટક. કેવી રીતે લખવું એની પણ ચર્ચા. હવે આપણે જોઈએ કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મ. કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મ. તો કાર્બન સંયોજનોના મુખ્ય રાસાયણિક ગુણધર્મ ના ફક્ત નામ આપીએ તો કયા કયા રાસાયણિક ગુણધર્મ છે? દહન, ઓક્સિડેશન, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. આને આપણે ક્રમશઃ સવિસ્તાર અભ્યાસ કરવાનો છે. પણ આ એક ગુણમાં પણ આ રીતે પૂછાઈ શકે, એટલે અલગથી તમને પ્રશ્ન કરી દીધો છે. કયા કયા ગુણધર્મ છે? રાસાયણિક ગુણધર્મ બાળકો. રાસાયણિક ગુણધર્મ દહન, ઓક્સિડેશન, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. હવે આપણે પેલા પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 4.3 ચેતવણી ખાસ જોઈ લેવી. અમુક કાર્બનિક સંયોજનો જેવા કે નેપ્થેલિન, કપૂર, આલ્કોહોલને વારાફરતી એક ચમચીમાં લઈ તેને સળગાવો. હવે ખાસ ધ્યાન રાખો, પ્રવૃત્તિમાં શિક્ષકની મદદ જરૂરી છે, કારણ કે અહીંયા સળગાવવાની વાત છે, જેથી કરીને તમને કોઈ નુકસાન ન થાય. દરેકને જ્યોતનો પ્રકારનું અવલોકન કરો અને ધુમાડો ઉત્પન્ન થયો છે કે નહીં તે નોંધો. તો ખાસ ધ્યાન રાખજો બાળકો કે કાર્બનિક સંયોજનો છે એ સળગવાના છે, એ ફાઇનલ છે. જે સંયોજન છે એ સંપૂર્ણ અને ઝડપથી દહનશીલ હશે તેમાં જ્યોતનો રંગ છે એ ભૂરા રંગનો હશે. તમે ઘરે એલપીજી ગેસ એટલે કે તમારી ઘરે જે ગેસનો બાટલો આપણે સળગાવીએ છીએ, ચાલુ કરીએ છીએ, ગેસ સ્ટવ ચાલુ કરીએ છીએ, આ ગેસ સ્ટવની જ્યોત છે એ ભૂરા રંગની છે. મીણબત્તીની જ્યોત છે કેવા રંગની છે તો કે પીળા રંગની. શા માટે? તો કે અપૂરતું દહન થાય છે. તો તમે જોશો કે નેપ્થેલિન, કપૂર, આલ્કોહોલ. તો કપૂર તમારી ઘરે હોય, તમારી પાસે અવેલેબલ હોય. નેપ્થેલિન અને આલ્કોહોલ તમારી પાસે ન હોય. પણ કોઈ પણ આવી કોઈ પ્રવૃત્તિ કરીએ, વિજ્ઞાનની પ્રવૃત્તિ કરીએ, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એ નુકસાન પણ કરી શકે એમ હોય, એટલે કોઈ પણ વડીલની સહાયતા લેવી. જ્યોત ઉપર ધાતુની તકતી રાખો. શું આપેલ સંયોજનો પૈકી કોઈ માટે તકતી પર કંઈ પદાર્થ જમા થાય છે, એટલે જેને આપણે મેસ કહીએ છીએ. આ મેસ ક્યારે જમા થશે બાળકો? તો કે જો યોગ્ય પ્રકારનું દહન નહીં થાય તો. પણ નેપ્થેલિન, કપૂર અને આલ્કોહોલ છે એ સંપૂર્ણ ઝડપથી સળગી ઉઠે એવા છે અને જ્યોત છે ભૂરા રંગની હશે. બીજી પ્રવૃત્તિ આપેલી છે, એક બન્સેન બર્નર ચાલુ કરો અને જુદા જુદા પ્રકારની જ્યોતની હાજરી પ્રાપ્ત કરવા માટે તેના નીચેના ભાગનું હવા છિદ્ર યોગ્ય રીતે ગોઠવો. હવે આ તમને આકૃતિ દ્વારા હું તમને સમજાવીશ. તમને અહીંયા બર્નરની આકૃતિ દર્શાવેલી છે. આ બર્નરમાં અહીંયા એક ઓન ઓફનું બટન હશે, જેથી કરીને ગેસ છે અંદર આવશે અને નહીં પણ આવે. અહીંયા એક કાણું હશે. આ કાણા ઉપર એક સરસ મજાની રિંગ ચડેલી હશે. જો ખાસ ધ્યાન રાખજો, તમે જ્યારે બર્નરની જ્યોત અહીંયા જોશો, એટલે કે ગેસને તમે સળગાવશો દીવાસળીની મદદથી, ત્યારબાદ આ જે ઢાંકણ છે એને જો આપણે ખોલશું તો આ કાણું ખુલી જશે. આ કાણું સંપૂર્ણ રીતે શું થઈ જશે? ખુલી જશે. સંપૂર્ણ રીતે ખુલી જાય એનો અર્થ કે અહીંથી પૂરતા પ્રમાણમાં હવા મળશે. તો તમે જોશો કે અહીંયા જ્યોત છે એ સંપૂર્ણ ભૂરા રંગની હશે. કેવી હશે? ભૂરા રંગની. જેવું તમે આ ઢાંકણ છે ધીમે 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 આટા ચડાવી, એમાં આટા હોય, બંધ કરશો તો તમને જ્યોતના રંગમાં પરિવર્તન જોવા મળશે. જે શું સૂચવે છે કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે, હવાની ગેરહાજરીમાં અપૂર્ણ દહન થાય છે. હવાની ગેરહાજરીમાં કેવું દહન થાય છે? અપૂર્ણ દહન. હવે ભૂરા રંગની જ્યોત ક્યારે જોવા મળે છે? કે જ્યારે પૂરતા પ્રમાણમાં, એટલે કે આ સંપૂર્ણ રીતે
આ કાણું છે સંપૂર્ણ રીતે ખુલ્લું હશે ત્યારે તમને અહીંયા ભૂરા રંગની જ્યોત જોવા મળશે. જ્યારે આ કાણું સંપૂર્ણ બંધ હશે ત્યારે તમે જોશો કે આ ભાગ સળગશે નહીં સળગે. ગેસ હશે તો પણ યોગ્ય રીતે સળગશે નહીં. ક્લિયર બાળકો? એટલે આ શું દર્શાવે છે કે દહન માટે હવાની હાજરી જરૂરી છે. હવાની હાજરી, આપણે બોલીએ છીએ હવા, ખરેખર તો કેની જરૂર છે? ઓક્સિજન. ઓક્સિજન વગર દહન થતું નથી. જોઈએ પ્રશ્ન નંબર 27. દહન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો દહન એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં પદાર્થને હવા અથવા ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. કાં તો હવાની હાજરીમાં અથવા તો ઓક્સિજનની, આપણે જરૂરિયાત છે ઓક્સિજનની. આ પ્રક્રિયામાં કાર્બન તેના બધા જ અપર રૂપોમાં હવામાં દહન પામીને શું આપે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. એનું સૂત્ર પણ રાસાયણિક સમીકરણ પર દર્શાવેલું છે. કાર્બન વત્તા ઓક્સિજન gives કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઉષ્મા અને પ્રકાશ. મોટા ભાગના કાર્બન સંયોજનો પણ દહન દ્વારા વધુ માત્રામાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે. આ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા પણ ગણી શકાય, કારણ કે ઓક્સિજન શું થાય છે? ઉમેરાય છે. શું થાય છે બાળકો? ઓક્સિજન ઉમેરાય છે. જોઈએ, જો મિથેન વાયુનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ, મિથેન વાયુમાં પણ કાર્બન છે, તો મિથેન વાયુનું ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય છે. એવી જ રીતે ઇથેનોલ ને ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો પણ કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય છે. સામાન્ય રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન દહન દરમિયાન કાળા ધુમાડા રહિત, ખાસ શબ્દ પકડજો, કાળા ધુમાડા રહિત જ્યોત આપે છે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ખૂબ જ કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે છે. મીણબત્તીમાં આપણે જોયું છે બાળકો, પીળી જ્યોત હોય છે. કેવી જ્યોત હોય છે? પીળી. એટલે અપૂરતું દહન થાય છે. શું થાય છે? અપૂરતું દહન, અને એમાં ધુમાડો પણ ઉત્પન્ન થાય છે. ક્લિયર બાળકો? આ થઈ દહનની ચર્ચા.